ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે આજના જમાનાનો ચતુર કાગડો. જંગલનો રાજા સિંહ. સિંહથી તો બધા ડરે. આ સિંહ રોજ શિકાર કરી અને પછી પોતાનો શિકાર શાંતિથી ખાય. આ બધામાં શિયાળ ભાઈ તો એકદમ લુચ્ચા જ હોય. લુચ્ચું શિયાળ સિંહની બહુ ચાપલુસી કર્યા કરે અને સિંહના ખોટે ખોટા વખાણ પણ કરે. એટલે સિંહ પોતાના શિકારમાંથી જે વધેલું ઘટેલું હોય ને એ શિયાળને ખાવા મળી જતું હતું. એટલે શિયાળભાઈને તો કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ખાવાનું મળતું હતું. શિયાળભાઈની જિંદગી મજેથી ચાલતી હતી. હવે થોડાક વખત થયા, વર્ષો થયા. સિંહભાઈની તો હવે ઉંમર વધવા લાગી. આંખે ઓછું દેખાતું હતું. એટલે સિંહ તો હવે ના છૂટકે જ પોતાની ગુફામાંથી બહાર નીકળી અને કોઈ નાનો કંઈક શિકાર કરીને ખાઈ લેતો હતો. હવે તકલીફ પડવા માંડી શિયાળભાઈને. શિયાળભાઈને હવે ખાવાનું મળતું નહોતું. એટલે ના છૂટકે શિયાળને બી શિકાર શોધવા જવું પડતું હતું. આવી રીતે એક દિવસ શિકાર શોધતો શોધતો શિયાળ ફરતું હતું ને, એની નજર ઝાડ ઉપર બેઠેલા કાગડા પર પડી. કાગડાના મોંમાં મસ્ત જાડી એક સરસ પૂરી દેખાઈ અને શિયાળભાઈના મોંમાંથી તો લાળ ટપકવા માંડી. આહા, કેટલી મસ્ત પૂરી દેખાય છે! આ પૂરી જો આજે ખાવા મળી જાય ને તો મજા પડી જાય. અને તરત જ શિયાળને પોતાના દાદા શિયાળે કહેલી વાત યાદ આવી ગઈ. દાદાએ કીધું હતું અને દાદા એકવાર કાગડાભાઈના આવા ખોટા ખોટા વખાણ કર્યા. ફૂલણજી કાગડાભાઈ તો ફૂલાઈ અને જેવું ગીત ગાવા ગયા કે એમના મોઢામાંથી પૂરી નીચે પડી ગઈ, જે શિયાળને મળી ગઈ હતી. આ વાત જેવી આજના શિયાળને યાદ આવી ને એટલે એને થયું કે વાહ વાહ, હું બી આવું જ કરું અને દાદા શિયાળની જેમ હું બી આજે આ કાગડા પાસેથી પૂરી પચાઈ અને શાંતિથી દૂર જઈને પૂરી ખાઈશ. આમ વિચારી શિયાળ તો કાગડો બેઠો હતો ને એ ઝાડ નીચે આવીને ઊભો કે અરે વાહ વાહ કાગડાભાઈ, આટલા દિવસથી હતા ક્યાં તમે? દેખાતા જ નહોતા. કેટલો બધો વખત થઈ ગયો. તમારું કોઈ ગાયન સાંભળ્યું જ નથી. તમે તો કોકિલ કંઠી કોયલ કરતાં બી સુંદર ગાઓ છો. તમને ખબર છે આખું જંગલ તમારા ગીતોના વખાણ કરે છે. કાગડાભાઈ, આજે તો મહેરબાની કરીને તમારું એક નાનું અમથું પણ ગીત સંભળાવી અને મને ધન્ય કરી દો. કાગડાભાઈ, આ કાન તમારું ગીત સાંભળવા માટે ખૂબ આતુર છે. કાગડાભાઈ તો હતા તો ફૂલણજી. જેવું આવું સાંભળ્યું ને એટલે કાગડાભાઈ તો એકદમ ફૂલાઈ ગયા અને એમને તો એક પગે ઊભા રહી અને જેવું ગીત ગાવા માટે મોં ખોલ્યું, ચાંચ ખોલી કે તરત જ મોંમાં રહેલી પૂરી પડી નીચે. એક્ઝેક્ટ શિયાળના પગ પાસે જઈને પૂરી પડી. શિયાળના મોં પર તો આનંદ આનંદ અને કાગડાભાઈ ઉપર ડાળી પર બેઠા બેઠા મોં વકાસીને નીચે જોવા લાગ્યા અને પોતાની જાતને કોસવા લાગ્યા. અરે રે, મારી દાદીએ, કાગડી દાદીએ કેટલું બધું મને આ વાત કીધી હતી કે મારા દાદા કાગડા પાસેથી આ શિયાળના દાદાએ કેવી રીતે પૂરી પચાવી લીધી હતી. અરે રે, હું એમાંથી પણ કંઈ ના શીખ્યો એમ વિચારતો હતો ને કાગડો. પણ પછી તરત જ આ તો હતો આજના જમાનાનો ચતુર કાગડો. પેલો જૂનો કાગડો થોડી હતો. એટલે એને થયું કે ના ના, આવું મોં વકાસીને બેસી રહેવાથી શું થશે? કંઈક તો કરવું પડશે. હું તો આજના જમાનાનો કાગડો છું. અને તરત એને એક વિચાર આવ્યો. એને તરત શિયાળ જતું હતું ને શિયાળને કરે, અરે રે શિયાળ ભાઈ, આજે તો આપણે આપણા જંગલના બધા પશુ પંખીઓનું આવી જ બન્યું સમજો. શિયાળ કે કેમ? તો કે અરે, તમને ખબર નથી આપણા જંગલના રાજા સિંહ હવે ઘરડા થયા છે. એમનાથી હવે શિકાર પર બહુ જવાતું નથી. એટલે એમને આજે એમના માટે ખોરાક લાવવાની વ્યવસ્થા કરવાનું મને કીધું હતું. એમના માટે જ તું આ પૂરી શોધીને લઈ આવ્યો હતો અને એમને જ હું આ પૂરી આપવા જતો હતો. હવે એમને ખબર પડશે કે એમના માટે લાયેલી પૂરી તો છે નહીં મારી પાસે. એટલે રાજાનો પિત્તો જશે અને ગુસ્સો ઉતરશે. આપણા બધા
પશુ પંખી પર. હવે તો શિયાળ ભાઈ આપણું આવી જ બન્યું સમજો. હવે આ સાંભળીને શિયાળ એકદમ ઊભું રહી ગયું અને શિયાળ ડરી ગયું. એને થયું કે હા, જો સિંહને ખબર પડશે કે એમના માટે લાવેલી પૂરી મેં પચાવી પાડી છે તો શિયાળ પહેલાં મારો જ શિકાર કરશે, બીજા બધા તો પછી બાજુમાં રહેશે. આમ વિચાર આવતા જ શિયાળ તરત પોતાની મોંમાં લીધેલી પૂરીને નાખી નીચે અને ઊભી પૂંછડીએ જાય ભાગ્યું. કાગડાભાઈ હસી પડ્યા અને ફટાક કરતા ઉડી નીચે આવી, ધડાક કરતી ચાંચમાં પૂરી ઝડપી અને ડાળ પર બેસી અને બીજું કંઈ આજુબાજુ જોયા વગર પહેલાં મસ્તીથી પોતાની પૂરી ખાઈ લીધી. અને પછી હસતા હસતા બોલ્યા કે આ શિયાળ ભાઈને ખબર નથી કે હું આજના જમાનાનો જેન ઝી કાગડો છું. અમારી પર હવે તમારી લુચ્ચાઈ ચાલશે નહીં. તમારી લુચ્ચાઈ કરતાં અમારા આજના જમાનાની કાગડાની ચતુરાઈ વધારે છે. મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા. મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા મેં તો દીઠા મામા લાગે મીઠા. મામા મારા આવશે, રમકડા તો લાવશે, મામી મીઠાઈ લાવશે જે મને બહુ ભાવશે. મામા